નીલા ભાભી, હર્ષભાઈ, ભાભી. ભાઈ શું થયું? આ પૂરના લોકો કેમ અહીંયા આવ્યા છે? એ લોકોને રાધા વિશે ખબર પડી ગઈ એટલે આપણા દુઃખમાં સહભાગી બનવા માટે આવ્યા હતા અને મારી રાધા સાજી થઈ જાય એ માટે એ બધા લોકો મળીને કાનુડાને પ્રાર્થના કરવાના છે. શું વાત કરે છે ક્રિશ? આપણી રાધા સાજી થઈ જાય એના માટે બધા આપણી સાથે ભેગા મળીને પ્રાર્થના કરવાના છે? હા મમ્મી, મમ્મી તને ખબર છે હું આ ઘરમાં જ્યારે પીજી તરીકે રહેતો હતો ને ત્યારે મેં જોયું છે રાધા પૂરના બધા જ લોકો પાસેથી ફાળો ઉઘરાવતી અને જન્માષ્ટમી અને તુલસી વિવાહ બહુ જ ધૂમધામથી ઉજવતી. દરેક તહેવાર, દરેક પૂજા બહુ ભક્તિભાવ સાથે ઉજવતી. મમ્મી, આજે જો રાધા હોત ને તો આખું ઘર ખુશીઓથી ભરી નાખ્યું. હા ક્રિશ, એ તો મેં પણ જોયું છે. રાધા હંમેશા દરેક પૂજા ખૂબ જ ઉત્સાહથી અને ભક્તિભાવથી કરે છે. મમ્મી તને ખબર છે હું રાધાને હંમેશા પૂછતો કે તે તારા ભગવાન પાસેથી શું માંગ્યું તારા માટે, તો કહેતી કે મારા ભગવાને મને બધું જ આપ્યું છે, મારે કંઈ નથી જોઈતું. તો એને પૂછતો કે તો પછી તને પૂજા કરવામાં આટલી વાર શું કામ લાગે છે? તો એ કહેતી કે મારો પરિવાર બહુ મોટો છે, બધાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હું પ્રાર્થના કરું છું. જો મારો પરિવાર ખુશ રહેશે ને તો હું પણ ખુશ રહેવાની જ છું ને. હા ક્રિશ, પોતાના પરિવારનો જીવ બચાવવા માટે રાધાએ ઝેર નાખેલી ખીર ખાધી હતી એ આપણે કેવી રીતે ભૂલી શકીએ? મારા પરિવારનું ધ્યાન તમારે જ રાખવાનું છે ભોળાનાથ. હર હર મહાદેવ. રાધા, હા ક્રિશ, જ્યારે રાધાએ આપણા બધા માટે આટલું બધું કર્યું છે તો આપણે પણ એ જલ્દી સાજી થઈ જાય એના માટે કાનુડાને પ્રાર્થના કરીશું જ. હા મમ્મી, કોળના બધા જ લોકો રાધાની જેમ જ જન્માષ્ટમી ઉજવવા માંગે છે. મેં એ લોકોને હા પાડી દીધી, પણ જન્માષ્ટમી ઉજવવા માટે આપણી પાસે કંઈ છે જ નહીં. હા, ખાલી ઓરડામાં આપણે જન્મોત્સવ કેવી રીતે ઉજવીશું? જો રાધા હોત ને તો કંઈ પણ કરીને એને જન્માષ્ટમી ઉજવી જ હોત. ભલે આ ઘર ખાલી છે પણ આ ઘર અને પોળ રાધાના ગુણોથી અને એની યાદોથી ભરેલા છે. તું ચિંતા ના કરીશ ક્રિશ બેટા, રાધાની જેમ અમે પણ જન્માષ્ટમીની તૈયારીઓ કરી લીધી છે. દર વખતેની જેમ રાધા ફાળો ભેગો કરતી ને એવી જ રીતે આજે અમે બધા થઈને ફાળો ભેગો કર્યો અને બધી તૈયારી કરી નાખીશ. આ વખતે કૃષ્ણોત્સવ તમારા ઘરે જ ઉજવવાનું છે, એ પણ રાધાની જેમ. અરે તો પછી રાહ શેની જુઓ છો? હા, ચાલો ચાલો ચાલો,
તૈયારીઓ શરૂ કરી દઈએ. ચાલો. ચાલો. ક્રિશ બેટા, તું તારા હાથે કાનાની પૂજા કરે. મારા અને રાધાના લગ્ન થયા પછી એક પણ પૂજા એવી નથી જે મેં અને રાધાએ સાથે ના કરી હોય. આજે તારા વગર એકલું પૂજા કેવી રીતે કરું રાધા? શું ચાલે છે બેટા? આ બધી તૈયારીઓ થઈ ગઈ છે, પૂજા શરૂ કર. અરે ક્રિશ, હર્ષ, ક્રિસ્ટે પૂજા કરવાનું કહ્યું મેં કેમ જતો રહે? કદાચ ક્રિશભાઈને રાધા કપીની યાદ આવી રહી છે. પછી પૂજા કઈ રીતે થશે? નો ક્રિશ તો આવી ગયું. મમ્મી, જેવી રીતે પ્રભુ શ્રી રામ ભગવાને માતા સીતાની પ્રતિમા સાથે રાખીને યજ્ઞ પૂરો કર્યો હતો, એવી જ રીતે મારી રાધાને મારી સાથે રાખીને જન્માષ્ટમીની પૂજા કરવા આવ્યું છું. હેલો, ક્રિશ બોલે છે. તું ફોન કેમ નતો ઉપાડતો? એટલો બધો બિઝી છે કે શું? સોરી, મને ખબર નથી તમે કોણ છો. અરે, આ તો ચીટિંગ કહેવાય ને. તમે મારો અવાજ આટલો જલ્દી ભૂલી ગયા? મિત્રો, આપણો ક્રિશ બહુ ખરાબ મૂડમાં લાગે છે.
તો હું ક્રિશને કહી જ દઉં છું કે હું કોણ છું. ક્રિશ, હું છું તારી સખી, હારજે સખી. તારે સારામાં સારા કેળાના પાન લેવાના છે. આઈ હોપ કે તેવું કંઈ નહીં લીધું હોય જે સારું નહીં હોય. અરે નાના, રાધાએ મને બધું ચકાસીને ખરીદતા શીખવાડ્યું છે. લાગે છે તારી ફ્રેન્ડ બહુ હોશિયાર છે. અરે નાના, આવું નહીં કહેતી. હે કાના, તું તો અંતર્યામી છે. મારા થકી મારી વહુ સાથે જે અન્યાય થયો છે એનો પશ્ચાતાપ કરવાનો એક મોકો મને આપજે. મેં મારા અહમના લીધે મારી રાધા વહુને વહુ તરીકે ક્યારેય નથી સ્વીકારી. પણ હવે હું એને દીકરી બનાવીને રાખીશ. અને એમાં મારી મદદ ફક્ત તમે જ કરી શકો એમ છો. હું તમારી સામે હાથ જોડીને વિનંતી કરું છું. કાના, હું તમારી સામે મારો કોળો પાથરું છું. મારી રાધાને જલ્દી સાચી કરી દો. મારી રાધાને જલ્દી સાચી કરી દે કાના. જલ્દી સાચી કરી દે.
હે કાના, જ્યારે સાસરીમાં આવીને દુઃખી હતી ને, ત્યારે મારું દુઃખ ઓછું કરવા માટે તમે રાધાને મારી બેન બનાવીને મોકલી હતી. ને જ્યારે હવે આખો પરિવાર સાથે છે, ત્યારે આ પરિવારને જોડતી મહત્વની કરી રાધાને જ તમે કેમ દૂર રાખી? કાના, હું પ્રાર્થના કરું છું કે અમારી રાધાને બને એટલું જલ્દી હસતી રમતી કરી દો. બસ આટલી જ પ્રાર્થના છે કાના. કાના, મારી રાધાની જેમ અમે આજે ખૂબ જ ભક્તિભાવથી તારો જન્મોત્સવ ઉજવ્યો છે. અમારી આજે એક જ પ્રાર્થના છે, એનો સ્વીકાર કરો. અમારી રાધાને જલ્દીથી સાજી કરીને અમારી વચ્ચે મોકલી દો. બસ એ જ પ્રાર્થના છે. જો કાના, હું અને રાધા તને પ્રાણે ઝુલાવી રહ્યા છે. આજે પહેલી વાર એવું બન્યું છે કે મારે રાધા વગર તારી પૂજા કરવી પડી. આજનું એ વાત સમજો કે જ્યારે આપણી બધી સામે પહોંચે ત્યારે એના માટે જે લાગણીઓ છે આપણે વ્યક્ત નથી કરી શકતા. અને અચાનક એક દિવસ ખબર પડે છે કે વ્યક્તિ તમારી વાત સાંભળી શકે એમ જ નથી. એટલે જરૂરી છે બની શકે એટલું તમે તમારા જીવનની દરેક ક્ષણને જીવો. આજે હું મારી રાધાને જોઉં છું ને તો મને એવું લાગે છે કે મારી રાધા મારાથી રિસાઈ ગઈ છે. હવે પહેલાની જેમ મૌન વ્રત લઈ લીધું છે. એ કાના, તને ખબર છે એક વખત રાધાએ મૌન વ્રત લીધું હતું અને એનો અવાજ સાંભળવા માટે હું આખો દિવસ તરસી ગયો હતો. તો આજે મારી શું હાલત થતી હશે તું નથી સમજીશ. કાના,
કાના દિલથી તને પ્રાર્થના કરું છું રાધાના જીવનના દરેક સુખ તું મને આપી દે અને મારા જીવનના દરેક સુખ તું રાધાને આપી દે મારા ભાગ્યમાં રાધાના પ્રેમનો રંગ ફરીથી ભરી દે તારી પાસેથી મારી રાધા પાછી લાવું છું મને મારી રાધા પાછી મને મારી રાધા પાછી આપવું એના વગર નથી જીવી શકતો મને મારી આપને મારી રાધા